નમસ્કાર. કેમ છો? જીસેટ 2026 ની તૈયારી કરી રહ્યા છીએ અને એ તમે 26માં હોય 27માં આપવાના હોય, ડઝન્ટ મેટર. લાસ્ટ યરના પેપર જે છે એ આપણને ફાયદારૂપ થાય અને થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજે આપણે નવેમ્બર 2023 ગુજરાતી 06 જેનો કોડ છે એ પેપર સોલ્વ કરવાના છીએ. આપણે પેપર સોલ્વ કરશું, જરૂરી હશે ત્યાં હું તમને વધુ માહિતી આપીશ. ઓકે. અને કરી અને આપણે કહેવાય ને ટીપે ટીપે સરોવર, આપણા જ્ઞાનનું સરોવર છે ને ફૂલ કરશું. હજુ સુધી જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન જે છે કે શાલીભદ્ર સુરી રચિત કૃતિ જે છે એ 15 ઠવણીમાં લખાયેલ છે. તો એની અંદર આવશે પંચ પાંડવ ચરિત્ર રાસ. એ જે છે પાંચ પાંડવની એ 15, ઓકે, 5 તેરી 15 એવું તમે કરીને કરી શકો કે 15 ઠવણીમાં લખાયેલ છે. પછીનો પ્રશ્ન છે કે કોલરીજે કોને કલાનું પ્રાણ તત્વ ગણાવ્યું છે? તો કે કોલરીજે સમયાધીનતા, એને સમયાધીનતા, સર્જકતા કે પછી સ્વતંત્રતા અને સાર્વત્રિકતા. તો અહીંયા આવશે સાર્વત્રિકતા. એને પોતાનું જે છે એ કોલરીજે પ્રાણ તત્વ ગણાવ્યું છે. પછીનો પ્રશ્ન જે છે કે સુરેશ જોશીએ કોને અભિજાત રુચિ અને વ્યુત્પત્તિવાળા અભ્યાસી વિવેચક તરીકે ઓળખવામાં આવ્યા છે? સુરેશ જોશી કે જે બહુ સારા એવા વિવેચક છે, ઓકે, અને એને કોને એને અભિજાત રુચિ વ્યુત્પત્તિવાળા અભ્યાસી વિવેચક તરીકે ઓળખાવ્યા છે? તો કે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને. કોને? વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને. પછીનો પ્રશ્ન જે છે ભાષાનું સ્વગત વર્ગીકરણ જે છે એ શાના આધારે થાય છે? ઓફકોર્સ ભાષા જે છે એનું વર્ગીકરણ જે છે એ એકચ્યુઅલમાં બે પદ્ધતિથી થાય છે. એક જે છે એ જન્યજનક સંબંધથી, એટલે કે કુળક્રમ પ્રમાણે થાય, અને બીજો જે છે એ પ્રવૃત્તિગત કે પછી આકૃતિગત કે પછી સ્વરૂપગત, ઇન શોર્ટ સમાનતા જોઈ ને ભિન્ન ભિન્ન વર્ગોમાં એની ગોઠવણી થતી હોય છે જનરલી. તો અહીંયા જે છે એ શેના આધારે થાય છે? તો અહીંયા જે છે આવશે સંબંધ તત્વને આધારે. એ પછી તમારો સંબંધ કુળક્રમ પ્રમાણે ન હોય કે પછી તમારી સ્વરૂપગત, પ્રકૃતિગત, આકૃતિગત હોય એ રીતે, ઓકે, સમાનતા જોઈને તો સંબંધ તત્વ આવશે. પાંચમું જે છે જે વસ્તુની વાસ્તવિક સત્તા હોય છે એને સંશોધનની પરિભાષામાં શું કહેવામાં આવે છે? વાસ્તવિક, તથ્ય જે છે એ સાચું, હે ને, જો કહુંગા સચ કહુંગા, તો તથ્ય જે છે એને કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન જે છે ચૂડ વિજોગણ કૃતિના સંશોધક અને સંપાદક કોણ છે? તો અહીંયા આવશે પુષ્કર ચંદરવાકર, ઓકે, પુષ્કર ચંદરવાકર, અહીંયા ચૂડ વિજોગણના. પછીનો છે પ્રશ્ન નંબર 7. મૃચ્છકટિક એ કૃતિની અંદર શકાર જે છે એ કોની સાથે કયા સંબંધીથી જોડાયેલો છે? તમને ખબર હોય તો મૃચ્છકટિક જે છે એ નાટક છે કે જેના રાઇટર જે છે એક શુદ્રક છે. એ સંસ્કૃત ભાષામાં આખું નાટક લખાયેલું છે અને જેનો ગુજરાતી અનુવાદ જે છે એ બાલાશંકર કથારિયાએ કરેલો છે. એની અંદર પ્રણય પણ આવે, જેમ કે વસંત સેના હોય એને વસંત ચારુદત્ત પણ ગમાડતો હોય અને શકાર પણ એને ગમાડતો હોય, ને પછી આગળ ટ્વિસ્ટ એન્ડ પછી એવું બધું આવે રાખે આગળ. એ કોની અંદર? નાટકમાં, મૃચ્છકટિક નાટકની અંદર. એ સંસ્કૃત નાટક છે કે જે લગભગ 10 ખંડોમાં વિભાજિત છે અને 10 ખંડોના નામ પણ એના અલગ 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 એવી રીતે આપેલા છે. આ નાટક જે છે આખું એમાં ઉજ્જૈની નગરી જે છે એ કેન્દ્ર સ્થાને છે. એની અંદર ઘણા બધા પાત્રો જે છે જ, જેમ કે વસંત સેના, ચારુદત્ત, શકાર, મદનિકા, રાજકુમાર, આર્યક, ભિક્ષુ, વીરક, ઓકે, મદનિકા, કર્ણપૂરક, સંવાહક વગેરે જેવા પાત્રો છે. પરંતુ શકારનું પાત્ર જે છે ને, શકારનું પાત્ર એ લુચ્ચાઈ, હલકાઈ, એવી રીતે દંત પ્રકાશક, પ્રકૃતિ બોલી, ઝુલમી, સગાવાદી વગેરેની કારણે વિશ્વમાં શ્રેષ્ઠ હાસ્ય પાત્રોમાં એ સ્થાન પામે છે. કોણ? તો કે શકાર. હવે અહીંયા શું પૂછેલું છે? આપણે મૃચ્છકટિકાની અંદર શકારની વાત આવી, આખું મૃચ્છકટિકા દિમાગ આમ પટ્ટ સામે આખું રિવિઝન થઈ જવું જોઈએ, બીકોઝ પરીક્ષામાં જરૂરી થોડી નથી છે કે આને આ જ આવશે, પણ હા, આને રિલેટેડ આવી શકે. એટલે મૃચ્છકટિક કૃતિની અંદર શકાર જે છે એ કોની સાથે ક્યાં સંબંધી જોડાયેલું છે? તો રાજપાલકનો સાળો જે છે.
હવે સેમ 8મો પ્રશ્ન, રણયજ્ઞ કૃતિનું સંપાદન જે છે કોણે કર્યું? તમને ખબર છે કે રણયજ્ઞ જે કૃતિ જે છે, રણયજ્ઞ કૃતિ જે છે એ પ્રેમાનંદે લખેલી છે. એ એક સરસ મજાનું આ જે છે એ શું છે તો કે આખ્યાન છે. હવે પ્રેમાનંદ હતા, એના માતા પિતા તો નાનપણમાં મૃત્યુ પામ્યા હતા. એ માસીના ઘરે રહેતા અને પછી માણભટ્ટનો વ્યવસાય તરીકે સ્વીકાર કરેલો. અને રામાયણ છે ને, રામાયણ એના 6ઠ્ઠી કાંડ એટલે કે યુદ્ધકાંડમાંથી આ કથાનક લઈ અને યુદ્ધને યજ્ઞ રૂપક આપીને રણ યજ્ઞ એવી એણે મને કહેવાય ને કે એવી તૈયાર કરેલું છે આખ્યાન. આ આખ્યાન જે છે એની અંદર 26 કડવાઓ જે છે, એમાં આખી 26 કડવાઓમાં પ્રેમાનંદે આખી આ કથા વર્ણવી છે. એમાં કેવું હોય કે ભાઈ વિભીષણ પણ સમજાવે કે ભાઈ હે રાવણ, તું સીતાજીને ખોટે ખોટો અહીંયા રાખે છે, ન્યાયની દ્રષ્ટિએ તો તું પાછો એને રામ પાસે મૂકી આવ અને યુદ્ધ પણ ન જ કરવું જોઈએ. ઓકે, એઝ અ ન્યાય પ્રમાણે. કુંભકર્ણ પણ એને ઠપકો આપે છે. કુંભકર્ણ એને કહે છે કે ભાઈ પરસ્ત્રીનું હરણ ન કરવું જોઈએ, એવું રાવણને સમજાવે છે. પણ રાવણ તો કેવું હોય કે કોઈનું કંઈ માને નહીં અને યુદ્ધની તૈયારી જ કરવાનો આદેશ આપે છે. રાવણ જે છે એ વિભીષણને લંકા છોડાવે છે અને વિભીષણ જે છે એ કોનું શરણ સ્વીકારે છે તો કે રામનું શરણ સ્વીકારે છે. રાવણની ઉજળી બાજુઓ પણ આપણને એવું જ નહીં કે રાવણ જે છે ખરાબ, મતલબ ઓફકોર્સ એમાં તો પ્લસ માઇનસ બંને ગુણો હતા, પણ છતાં પણ થોડા પ્લસ એટલે કે ઉજળી બાજુ જે છે એ અહીંયા રણયજ્ઞની અંદર પ્રેમાનંદે રજૂ કરેલી છે. અને આ ટાઈપનું રણયજ્ઞ વિશે પણ મને ખબર છે તો હું તમને કહી દઉં. તો હવે આ કૃતિ જે છે રણયજ્ઞ, એમનું સંપાદન કોણે કરેલું છે? ઓકે, સંપાદન કોણે કરેલું છે તો એ મંજુલાલ મજમુદારે કરેલું છે. પછીનો પ્રશ્ન, હા, ડબલિન નગર કઈ કૃતિમાં નિરૂપાયેલું છે? યુલિસિસ. તમને ખબર હોય, જે મારી પાસે ભણતા હોય અથવા તો તમે પણ લાસ્ટ યરના પેપર કરેલા હોય તો આ 2023 છે, 23, 24 અને 25 એ ત્રણેયની અંદર યુલિસિસનો સવાલ છે ને છે. કઈ એવી વૈશ્વિક મતલબ ઓફકોર્સ એ ભારતની બહારની છે કે જે કૃતિ હતી કે જેની ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો તો એમાં પણ યુલિસિસ છે. શું કામ? કારણ કે એની અંદર જે છે એ કન્ટેન્ટ કેવું હતું તો કે સેક્સ્યુઅલ, જૈવિક કન્ટેન્ટ હતું અને એ ટાઈમે એને અશ્લીલ ગણવામાં આવતું અને એથી એને પ્રતિબંધ એની ઉપર લગાડ્યો હતો બ્રિટન અને અમેરિકાના દેશોએ. ઓકે, તો અહીંયા જે છે એ ડબલિન નગર જે છે કઈ કૃતિમાં છે તો કે યુલિસિસ. ઓકે, આપણે યસ, આઈ હોપ કે ક્લિયર દેખાય છે. પછી જે છે સાહિત્ય અને સમાજ વચ્ચેનો સંબંધ જે છે એ કેવો છે તો કે અવિનાભાવી છે, એક સાથે જોડાયેલો છે એવી રીતે. પછી જે છે અહીંયા 11મો, પૃથ્વી ચંદ્ર ચરિત્ર જે છે, પૃથ્વી ચંદ્ર ચરિત્ર એ યસ, એમાંથી કયું પાત્ર નથી? તો અહીંયા જુઓ, પૃથ્વીચંદ્ર એમાં છે, સમરકેતુ એમાં છે, લીલાવતી નથી એમાં અને રત્નમંજરી પણ એમાં છે. તો આન્સર આવશે લીલાવતી. ટ્રેજેડી એ કેવી ક્રિયાનું અનુકરણ નથી? જુઓ, અહીંયા ખાસ તમારે નથી ને છે ને એવું ધ્યાન રાખવાનું. તો અહીંયા જે છે સ્વયં સંપૂર્ણ પણ છે, ગંભીર પણ છે, નિયત પરિમાણ પણ છે, કથાનાત્મક નથી તો અહીંયા કથાનાત્મક આવશે. 13મું જે છે, નવલરામનો કયો લેખ નથી? તો કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો એમનો છે. કવિ નર્મદ શંકરની કવિતા પણ છે, સંસ્કૃતમાં ગુજરાતી પણ છે, કવિતા જાતિ એવું કંઈ નથી તો કવિતા જાતિ આવશે અહીંયા ડી. પછી જે છે વ્યત્યયનું કયું સાચું દ્રષ્ટાંત નથી? કયું એક્ઝામ્પલ જે છે એ એનું નથી? પ્રિયમવદા, યસ, ફર્સ્ટ જ એનું છે નહીં તો પછી આપણે આગળ નહીં વધીએ કે શાકુંતલલ ને આતંક, આયુર્વેદ એ બધા એના એક્ઝામ્પલ છે, પણ પ્રિયમવદા નથી. સંશોધન પદ્ધતિમાં કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી? તો અહીંયા જુઓ, પ્રાયોગિક પણ છે, કાર્યલક્ષી પણ છે, સર્વેક્ષણ પણ છે, પણ ગુણલક્ષી નથી તો ગુણલક્ષીનો સમાવેશ થતો નથી. પછી જે છે પુરાકલ્પનનો કયો પર્યાય નથી? અગેન નથી પર્યાય. પુરાકલ્પન તો પુરાવૃત્ત પણ થાય, પુરાણ કથા પણ થાય, પ્રાચીન કથા પણ થાય, પણ પુરાવૃત્ત કથા એવું ન થાય નહીં. પછીનો પ્રશ્ન 17મો કે ઉત્તર રામચરિત્રનો અનુવાદ કોણે નથી કર્યો? ઉત્તર રામચરિત્રનો અનુવાદ જે છે એ મણિલાલ દ્વિવેદીએ કર્યો છે, ઉમાશંકર જોશીએ કર્યો છે, નરસિંહરાવ દિવેટિયા પણ આવી ગયા, પણ ગોવર્ધન રામ ત્રિપાઠીએ કરેલો નથી. ઓકે, નેક્સ્ટ જે છે મીરાબાઈનું કયું પદ નથી? પ્રેમ રસ પાને તું મોરના પિચકાર. ઓહો, આ છે નહીં મીરાબાઈનું પદ, બાકીનું ત્રણેય છે. પ્રીત પુરાવાની રે શું કરું, રામ રમકડું જડ્યું રે, ગોવિંદો પ્રાણ મારો રે, આ બધા જ છે. હવે 19મું, ભારતીય દર્શન વેદાંત ઉપનિષદનો પ્રભાવ જે છે એ ક્યાં વિદેશી વિદ્વાન ઉપર પડ્યો નથી? કેની ઉપર પડ્યો નથી? ઓફકોર્સ રોમારોલા ઉપર છે, શોપનહોર ઉપર છે,
ઇસ્બનની વાત નથી આવતી, કોલરીજ ઉપર પણ છે જ. ઓકે, તો અહીંયા આવશે ઇસ્બન, એની ઉપર પડ્યો નથી, વિદેશી વિદ્વાન. ઓકે, પછી જે છે અભિજીત વ્યાસનું કયું પુસ્તક નથી? અભિજીત વ્યાસ જે છે ફિલ્મ સર્જનની પ્રક્રિયા એ છે, ફિલ્મ દર્શન નથી, ફિલ્મ લોકન છે, અને ફિલ્મ કલા વિચાર છે, તો ફિલ્મ દર્શન જે છે એ નથી. પછીનો પ્રશ્ન, સર્વથા સંગત જૂથ વર્ણવો. સર્વથા સંગત જૂથ અને પછી વિસંગત જૂથ. ઓકે, એ બધું તો આવે ને આવે. તો અહીંયા આપણે દરેક પેપરમાં કર્યું એમ ડાયરેક્ટ સાચા ઉપર જ જશું, રાઈટ? એટલે આપણામાં ક્લિયર ખબર પડે. તો ચોપગુ રાક્ષસ ક્યાં ચાલ્યા. ઓકે, તો આ જે છે સર્વથા સંગત જૂથ. પછી 22માં પ્રશ્ન ઉપર જઈએ તો ડી, એલન સોવાલ્ટર, ગાયનો ક્રિટિસિમ અને લિટરેચર ઓફ ધેર ઓન, આ છે ત્રણેય સાથે સર્વથા સંગત. પછી સર્વથા સંગતની અંદર 23ની અંદર જયંત કોઠારી, યસ, જયંત કોઠારી વ્યાપન અને વિવેચનનું પણ વિવેચન એ એમણે કરેલું છે. પછી અહીંયા 24માં પ્રશ્ન તરફ આગળ જઈએ તો બી, ચીની તિબેટી ભાષાકુળની ભાષાઓ મણિપુરી અને ત્રિપુરી છે. યસ, ચીની તિબેટી એનો મણિપુરી અને ત્રિપુરી ઈ સાઈડ તમને જાઓ તો વધારે જોવા મળે. તમને ખબર હોય તો એકચ્યુઅલમાં દ્રવિડી મોંગ જે આપણે બીજા છે ભારતીય આર્ય કુળની ભાષાઓ, પછી દ્રવિડ કુળની ભાષાઓ અને મોન્ખમેર ભાષાકુળ, આ ત્રણ મેઇન છે. અને ગૌણની અંદર આ ચીની તિબેટી ભાષાકુળ છે, પણ એ ક્યાં છે તો કે મણિપુરી અને ત્રિપુરીમાં આવશે. ઓકે, દ્રવિડી ભાષાઓ જે છે એ બુંદેલી મલયાલમ આવે, પણ બુંદેલી નહીં આવે. તો આવી રીતે સમજાણું તમને? સર્વથા સંગત એટલે જ આપણે સીધું સાચું હોય ત્યાં જ જઈએ, ખોટામાં આપણે ઉલझતા નથી. પ્રશ્ન નંબર 25 જે છે એ સર્વથા સંગત જૂથ, એમાં પઢાર જે છે, યસ, એક અધ્યયન, ઓખા મંડળની લોકકથા અને ચંદેર ઉગે ચાલવું, આ છે. પછી સર્વથા સંગત જૂથ પ્રશ્ન નંબર 26, એમાં આવશે ડી, બહારના પોલાણ, ડીમલાઇટ અને હાથ પગ બંધાયેલા છે. પછી સર્વથા સંગત જૂથ 27મો પ્રશ્ન, એની અંદર સી, ગૃહભંગ જે છે એ કન્નડ જેની ભાષામાં લખાયેલી છે, અને મેઇન કેરેક્ટર જે છે એ ગંગમ્મા છે. જે સાસુ એવા હોય કે જે છે એ પોતાની વહુને ઘરની બહાર કાઢી મૂકે, એનો છોકરો બહુ આળસુ હોય, અને એની વહુ જે છે એ બહાર જ્યારે જાય અને ત્યારે પોતાના છોકરાઓને ઉછેરે, પછી એના લગ્ન પણ કરે, પણ એ છોકરાઓ જે છે એ બંને પ્લેગના રોગમાં મૃત્યુ પામે. તો આ ટાઈપની આખી ગૃહભંગ કરીને છે, કન્નડમાં લખાયેલી છે, કે જેની અંદર ગુજરાતી અનુવાદ થયેલો છે. અને ગુજરાતી અનુવાદ જે છે તમને હું કહી દઉં સાથે સાથે કે કોણે કરેલો છે ગૃહભંગની અંદર. રાજેન્દ્ર નાણાવટીએ કરેલો છે. કોણ છે અનુવાદ? રાજેન્દ્ર નાણાવટી. યસ, આમાં નથી પણ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, યસ. પ્રશ્ન નંબર 28, સર્વથા સંગત જૂથ 28માં આવશે બી, ઈશાન આશુતોષ શાલમલી. પછી આવશે પ્રશ્ન નંબર 29, એમાં એ 5 અંકો, બેંકો અને માલકમ. સર્વથા સંગત જૂથ 30માં પ્રશ્ન, માનસી રોહિણી અને કૌમુદી. સર્વથા વિસંગત, જુઓ અહીંયાથી આવી ગયું વિસંગત, એટલે કે સરખે સરખું હોય નહીં એવું. ઓકે, તો કે અરુણ રંજન નિષાદ, આ નથી. પછી જે છે જુઓ 32મો પ્રશ્ન, તેની અંદર બી, વિદર્ભી ગોંડી અને સૌરસેની, આ નથી. પછી જે છે એ શું છે અહીંયા 33મો પ્રશ્ન, એની અંદર એ સાહિત્ય ચિંતન પ્રતિભા એટલે અનન્ય પરતંત્રતા, કલા સખી અને શાસ્ત્ર સખી, આ નથી. તમે જુઓ તો અહીંયા સાહિત્ય વિચાર સરસ્વતીચંદ્ર એટલે પુરાણ, કવિતા, આત્માનો વિર્ભાવ, આ સાચું છે. કવિતા શિક્ષણ, દ્વિજોત્તમ કવિતા, નાનું વિરહ કાવ્ય એટલે કાવ્ય એટલે વીરહોર્મી કાવ્ય, તો આ બધું છે જ, એટલે આ નથી. ઓકે, નેક્સ્ટ છે 34મું, સર્વથા સંગત જૂથ નથી, દશાનંદ, સીમારેખા અને નાસ્તિક. પછીનો પ્રશ્ન 35મો પ્રશ્ન, એની અંદર સી, ભીલોનું ભારત, ભીલોના હોળી ગીતો, આદિવાસી લોક સાહિત્યનો ઇતિહાસ. પ્રશ્ન નંબર 36 જે છે એ બી, મોગરો, તાદાત્મ્ય, મધ્યરાત્રિએ કોયલ. પછી 37મો પ્રશ્ન, એ કૃષ્ણ યાદવ, આનંદમયી, નરેન બાબુ. 38મો પ્રશ્ન, એની અંદર ડી, પ્રહલાદ પારેખ, એનું શું છે? યસ, તો કે વિદાય, શ્રાવણી, મધ્યાહને, આ નથી બરોબર. ઓકે, જેમ કે બળવંતરાય ઠાકોર તમે લઈ લો તો એક તોડેલી ડાળી અને ચોપાટીને બાંકડેથી એમનું છે. રાજેન્દ્ર શાહ જે છે તો તમસા હે અંધકાર, સુંદરમનું ઢૂંઢ ઢૂંઢ હું શોધતો હતો, પણ આ એમનું નથી. ઓકે, તો આવી રીતે નથી, વિસંગત છે. 39મું સી,
એની અંદર આવશે ધ વેસ્ટલેન્ડ કાવ્ય જે છે ટી.એસ. એલિયટ અહીંયા કરેલું છે. તમે જુઓ તો યુસિલિસ જે છે, આવ્યો પાછું યુલિસિસ. મેં તમને કીધું તું આની પહેલા પણ, આ વખતે દરેક વખતે યુલિસિસને લગતા એક બે પ્રશ્ન તો હોય ને હોય જ છે. ઓકે મારે બહુ લોચાપ લાપસી થઈ જાય, યુસિલિસ થઈ જાય યુલિસિસની જગ્યાએ. તો યુલિસિસ છે એ નવલકથા છે જે જેમ્સ જોયસે લખેલી છે, રાઈટ. અને બહુ સરસ મજાની નવલકથા છે. મેં તમને કીધું એમ કે જેની અંદર એ શું છે, એની ઉપર તો પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો, લગાડવામાં આવ્યો હતો. પછી ધ ફાયર ઓન ધ માઉન્ટેન એ નાટક છે જે એના રાઇટર અનિતા દેસાઈ જે છે, અને ઇલિયડ જે છે એ મહાકાવ્ય છે કે જે હોમરે લખેલું છે. ઓકે, તો આ નથી સચ. પછી આપણે કરીએ તો 40મો પ્રશ્ન જે છે એ વિસંગત જૂથ, તો એની અંદર ડી આવશે. નારી અનુવાદકો અનિલા દલાલ અને પ્રતિભા પંડ્યા. નર્મદની કઈ કૃતિઓ છે? હવે 41મો પ્રશ્ન, નર્મદની કઈ કૃતિઓ છે? તો વીરસિંહ નથી, રસિક વલ્લભ જે છે, વીરસિંહ છે સોરી, રસિક વલ્લભ નથી, રાઈટ. રુદન રસિક એવું નથી, અને ભોળો ભાભો એ છે. તો અહીંયા કયું આન્સર છે? એ અને ડી. યસ, ડી અને ડી આ ઓપ્શન આવશે. પછી શંકુક સંદર્ભે કઈ વિકલ્પો જે છે એ જોડી શકાય? તો અહીંયા અનુમિતિવાદ આવશે અને નૈયાયિક આવશે. સાંખ્યવાદી અને અલંકાર શાસ્ત્રી એવું નથી, એટલે અહીંયા ઓપ્શન નંબર એ. પછી આપણે જઈએ પ્રશ્ન નંબર 43 ઉપર. સુરેશ જોશીના કવિ અને કાવ્ય વિષયક કયા વિધાનો છે? તો એમાં અહીંયા જુઓ તો કે કવિ દ્રષ્ટા, તત્વજ્ઞ કે પૈગંબરથી જુદો છે, આવું નથી. કવિ સર્જક છે, અર્થનો વાહક નથી. યસ, ગુડ. અને પછી કાવ્ય એ વિચારોનો અહીં તહીં શણગારેલો સમુચ્ચય નથી. યસ, વેરી ગુડ. તો આ બંને જે છે એ એના વિધાનો છે. તો અહીંયા બી અને સી ક્યાં આવે છે? તો કે ઓપ્શન નંબર બી માં. યસ. પછી જે છે એ શું છે? તો કે કયા ધ્વનિ ઘટકોમાં ઘોષ તત્વ અને પ્રાણ તત્વનો ભેદક તત્વ નથી? એને શું કહેવાય? ભેદે એવો તત્વ નથી. તો એમાં આવશે સી, મ અને ડી, ન. તો સી અને ડી ક્યાં છે? તો કે ઓપ્શન નંબર સી માં. ઓકે, જેની અંદર શું છે? ઘોષ તત્વ અને પ્રાણ તત્વનો ભેદક તત્વ નથી, ન અને મ માં. પછી ભવાઈ, ભવાઈ વિષયક કયા સંશોધકોએ ગ્રંથ પ્રકાશિત કર્યા છે ભવાઈને રિલેટેડ? તો ભવાઈની અંદર જે છે ભરતરામ મહેતા છે, ભોગીલાલ સાંડેસરા નથી, ભારતી વૈદ્ય નથી, સુધા દેસાઈ છે. તો એ અને ડી. તો યસ, ઓપ્શન નંબર ડી આવશે. પછી આવશે 46, ભાસ રચના શૈલીમાં કયા છંદોની કડીઓ હોય છે? ભાસ રચના શૈલીની અંદર જોવા જઈએ તો એની અંદર ચોપાઈ નથી, સોરઠા નથી, દુહા હોય છે ને રોડા હોય છે. તો સી અને ડી. તો ઓપ્શન નંબર આવશે સી અને ડી. ઉમાશંકર જોશીએ કઈ કૃતિઓના અનુવાદ કર્યા છે? અનુવાદ એમણે તો ઘણા બધાના કર્યા છે. એની અંદર કર્ણભાર નથી, અભિજ્ઞાન શાકુંતલમ છે. યસ, અને ઉત્તર રામચરિત્ર પણ છે. ઓકે, તો આ બંને. તો બી, મૃચકટિકા નથી, તો બી અને સી, ઉમાશંકર જોશીએ. પછીનો પ્રશ્ન આવશે 48મો પ્રશ્ન. રાવજી પટેલની કઈ કાવ્ય પંક્તિઓ છે? રાવજી પટેલ જે છે એ મિત્રો હું શેકાઈ ગયેલો ઘઉંનો દાણો છું. યસ, આ એમણે લખેલું છે. અને બીજું જે છે, સદા ઘરથી છેટે રહ્યો ખાસ જેવો. યસ, આ પણ એમનું છે. તો આ બે એના છે. પછી આ બીજા આ નથી, તો એ અને બી, એટલે યસ. પછી જે છે કઈ રશિયન નવલકથાઓ છે? જુઓ અહીંયા ફરીથી આવ્યું, બહારના દેશોના લેખકો જે છે એ આવી જ જાય આપણે. તો અહીંયા હું તમને બધા જ ના રાઇટર કહી દઉં. એક તો મધર જે છે એનો રાઇટર જે છે એ મેક્સિમ ગોર્કી છે. કોણ છે? મ ઉપરથી મેક્સિમ ગોર્કી, અને રશિયન છે. તો આ રશિયન નવલકથા છે. ફોન્તા મારા જે છે એનો રાઇટર જે છે ઇગ્નાઝિયો સિલોન. ઇગ્નાઝિયો સિલોન એ છે કે જે ઇટાલિયન છે. ફોન્તા મારા ઇઝ ઇટાલિયન, તો એ નથી. સોંગ્સ ઓફ સોલેમોન એનો રાઇટર જે છે એ ટોની મોરિસિન છે. ટોની મોરિસિન, કે જે અંગ્રેજીમાં એમણે લખેલું છે. ટોની કક્કડ યાદ આવી ગયું, નેહા કક્કડનો ભાઈ. તો સોંગ્સ ગાયબ છે ને, એટલે ટોની. તો સોંગ્સ ઓફ, મતલબ મને એવું યાદ રાખવામાં ઇઝી લાગે એમ. તો સોંગ્સ ઓફ સોલેમોન જે છે એ ટોની મોરિસન લખેલું છે, કે જે ઇંગ્લિશમાં છે. અને નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ, આ જે છે એના દોસ્તો એ વસ્કી એ રાઇટર છે કે જે રશિયન છે. તો કઈ રશિયન નવલકથાઓ છે? એ અને ડી. તો કયા ઓપ્શનમાં આવે છે આપણે? તો કે ઓપ્શન નંબર ડી ની અંદર આવે છે. 49 જે છે, યસ, 49 ની અંદર ડી ઓપ્શન આવશે. યસ, લોક કિયા જાય. પછી જે છે સાહિત્ય
સાહિત્ય એકાદમી એવોર્ડ, યસ, સાહિત્ય એકાદમી એવોર્ડ જે છે એ કોણે સ્વીકાર્યા નથી, કોણે સ્વીકાર્યા નથી આવે છે. તો અહીંયા જુઓ, કેકા શાસ્ત્રીએ તો ભાઈ સ્વીકારેલ છે, જયંત કોઠારી એક આવશે અને ઉમાશંકર જોશી આવશે. તો અહીંયા જે છે 50 ની અંદર બી પ્રશ્ન, બી ઓપ્શન. પછી સાચા જોડકા, તો અહીંયા પણ આપણે સમય બગાડ્યા વગર સીધું સાચું છે ને એ જ કરશું. ઓકે, તો અહીંયા પણ રાઇટર લખેલા છે. ઓકે, તો રાઇટર જે છે, ફોર એક્ઝામ્પલ અહીંયા 51 જે છે એનો આન્સર આવશે એ 1 2 3 4. તો પહેલા સામે પહેલું, બીજા સામે બીજું, ત્રીજા સામે ત્રીજું, ચોથા સામે ચોથું, એટલે કે સત્યની શોધમાં સેમ્યુઅલ ધ સિકર, અપરાધી ધ માસ્ટર ઓફ મેન, બિડેલા દ્વાર લવ્સ પિલ ગ્રીમેઇઝ અને વસુંધરાના વહાલા દવલા લાફિંગ મેન. અહીંયા તમે જુઓ તો અહીંયા એનું ટ્રાન્સલેશન કરેલું છે. ઓકે, તો અહીંયા એ છે, રાઇટર નહીં, ટ્રાન્સલેશન છે. પછીનો પ્રશ્ન નંબર 52 જે છે એની અંદર ઓપ્શન નંબર બી સાચો છે. અહીંયા પણ 1 2 3 4 સેમ એવું જ છે. જો ચિત્તની પૂર્ણ મુક્તિની દશા જે છે એટલે પરા વાસ્તવવાદ, સંવાદિતા સૌંદર્યનું લક્ષણ પ્લેટોએ કહેલું છે, કલાને સ્વાયત્તા આપવાનો સંઘર્ષ સૌંદર્યનિષ્ઠવાદ છે, અને સૌંદર્ય શાસ્ત્રીની ઉણપનો પરિચય એ નવ્ય ઇતિહાસવાદ છે. પછી અહીંયા પ્રશ્ન નંબર 13 ની અંદર અહીંયા 1 4 2 3 સુરેશ જોશી જે છે તો એમના વિવેચનનો ચૈત્યવાદી અભિગમ જે છે. ચંદ્રકાંત ટોપીવાળા જે છે તો એ શું છે, તો કે અનુ આધુનિકવાદ છે. પ્રમોદ કુમાર એ સાહિત્ય ઇતિહાસ સ્વરૂપ અને લેખન જે છે, અને જયંત કોઠારી જે છે એ સિદ્ધાંત સારનું અવલોકન કરે છે. પછી જે છે એ સાચા જોડકા બનાવો, 54મો, એમાં આન્સર આવશે ડી. અંતિમ અપભ્રંશ જે છે એ નરસિંહરાવ દિવેટિયાએ કરેલું છે. જૂની ગુજરાતી કેકા શાસ્ત્રી, પ્રાચીન ગુજરાતી તો કે ધ્રુવ, અને મારું ગુર્જર જે છે ઉમાશંકર જોશી. યસ, પછીનો પ્રશ્ન જે છે 55મો, એનો આન્સર છે સી. અહીંયા નરસિંહ ચરિત્ર વિમર્શ જે છે તો દર્શના ધોળકિયા. અદ્યતન દીર્ઘ કવિતા એ દીપક રાવલ. સાંપ્રત ગુજરાતી કવિતામાં માનવ સંબંધ પિનાકિન પંડ્યા, અને મેલોડ્રામાની રૂપરચના જે છે ઓફકોર્સ ભરત નાયક એમણે આપેલી છે. પછી જે છે સાચા જોડકા બનાવો, પ્રશ્ન નંબર 56માં આન્સર આવશે ડી. અહીંયા છે સદૈવ વત્સ ચરિત, તો એ જે છે ભીમ. નંદ બત્રીસી તો એનું સામળ. રૂપ સુંદર કથા જે છે તો માધવ, અને પ્રેમ 25 એ વિશ્વનાથ એમના કેરેક્ટર જે છે. આત્મકથા, આમાં કયા કયા છે એ ગદ્ય અથવા તો પદ્ય સ્વરૂપો એ ઓળખવાના છે. પ્રશ્ન નંબર 57, એની અંદર આન્સર આવશે એ. આત્મકથા જે છે તો કે મેં પાંખો ફફડાડવી, આની પહેલા પણ આ પૂછાયેલો પ્રશ્ન છે આત્મકથામાં, મેં પાંખો ફફડાવી. પછી જીવન કથા જે છે એ કવિ જીવન, એ જીવન કથા. લલિત નિબંધ જે છે એ ઓતરાતી દિવાલો, અને એકાંકી જે છે પાંખ વિનાના પારેવા. પછી જે છે પ્રશ્ન નંબર 58 જે છે એમાં એકચ્યુઅલમાં જ્યારે પણ આન્સર કી આવી હતી ત્યારે એનો સાચો આન્સર આવ્યો નહોતો, એટલે એને ઝેડ તરીકે ગણાવ્યો છે. એનો માર્ક્સ એમને આપી દીધેલો છે. પછી એટલે કે કોઈ પણ કર્યો હોય તો સાચો. 59 છે, પ્રશ્ન નંબર 59, હું જીવતો છું, તો હું અહીંયા જે છે એ આન્સર આવશે 1 2 3 4. હું જીવતો છું રાવજી પટેલ, હનુમાનની એકોક્તિ સીતાંશુ, ગાયત્રી નિરંજન ભગત, અને મારો શામળિયો નીરવ પટેલ. પછી પ્રશ્ન નંબર 60 જે છે એ આવશે બી. અહીંયા જે છે ગુજરાત, તમે જુઓ અહીંયા 1 2 3 4 અથવા કેટલી બધી વાર આવ્યું છે, તો પ્લીઝ પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો. સમજદાર કો ઇશારા કાફી હે ને. ગુજરાત સંશોધન મંડળ જે છે તો એ આવશે પોપટલાલ શાહ. ગુજરાત વિદ્યાપીઠ જે છે તો ગાંધીજી. ફાબર્સ ગુજરાતી સભા મનસુખરામ ત્રિપાઠી, અને જ્ઞાન પ્રસારક સભા તો દાદાભાઈ નવરોજી. પછીનો પ્રશ્ન છે કાળક્રમમાં ગોઠવો. કાળક્રમમાં ગોઠવો જે છે તો એમાં ACBD એટલે કે બાલાશંકર કથારિયા આવશે. પછી આવશે મણિશંકર રત્નજી ભટ્ટ. પછી આવશે આનંદ શંકર ધ્રુવ, અને છેલ્લે આવશે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. પછી કાળક્રમ પ્રમાણે ગોઠવો. 62મો પ્રશ્ન, એની અંદર આવશે DCBA એટલે કે કાવ્યાલંકાર, પછી કાવ્ય મીમાંસા, પછી કાવ્ય પ્રકાશ, અને અંતે રસ ગંગાધર. કાળક્રમમાં ગોઠવો તો એની અંદર આવશે ABDC એટલે કે કાવ્ય તત્વ વિચાર, પછી અર્વાચીન કવિતા,
કાવ્ય ચર્ચા અને કવિતા વિવેક. પછી અગેન કાળક્રમમાં ગોઠવો, એની અંદર આવશે અગેન ABCD ધાતુ સંગ્રહ. એના પછી આવશે વ્યાકરણ, અર્થ અને આકાર, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ અને ભાષાશાસ્ત્રની KDA. હવે આવશે કાળક્રમમાં ગોઠવો, અહીંયા અમુક અમુક નવલકથાઓ આપેલી છે. 65મો પ્રશ્ન, એમાં અગેન ABCD સૌરાષ્ટ્રની રસધાર, પછી સોરઠી બહારવટિયા, ચારણો અને ચારણી સાહિત્ય, અને અંતે સોરઠી સંતવાણી. પછીનો પ્રશ્ન 66મો, આન્સર આવશે બી. અહીંયા આવશે સૌથી પહેલું ત્રિભુવન દીપક પ્રબંધ, પછી સદય વત્સ વીર પ્રબંધ, પછી આવશે કાન્હડે પ્રબંધ, અને પછી આવશે માધવાનલ કામ કંદલા. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કાળક્રમમાં ગોઠવો, બધી અલગ અલગ નવલકથાઓ આપેલી છે. દ્રૌપદી ન હન્યતે, તમસ અને ગોરા. તો અહીંયા પણ જુઓ એકદમ લાઈનમાં જ છે, ગોરા, તમસ, ન હન્યતે, દ્રૌપદી. ઓકે, પછીનો પ્રશ્ન 68મો, કાળક્રમમાં ગોઠવો. આ પણ કુવો, ચહેરા, દીપ નિર્માણ, મરણોત્તર, આ પણ એ અલગ અલગ જે છે એ નવલકથાઓ છે, બુક્સ જે છે. તો અહીંયા આન્સર આવશે BCAD. એટલે અહીંયા જે છે દીપ નિર્વાણ, પછી ચહેરા, મરણોત્તર, અને પછી કુવો. પછી અહીંયા કાળક્રમે ગોઠવો. આ પણ બુક્સ જે છે કે જે અમદાવાદ બોલું છું, ભારતની બહારના એટલે કે વિદેશી રાઇટર્સ દ્વારા લખાયેલી બુક છે, કે જેની અંદર પણ ABCD એટલે ધ વેસ્ટલેન્ડ, યુલિસિસ, વેઇટિંગ ફોર ગોદો અને સોંગ ઓફ સોલેમોન આવશે. આમાં તમે જોઈ શકો યુલિસિસ જે છે એ 3 વાર આ જ પેપરની અંદર આવી ગયું, તો ખબર પડી ગઈ ને કે આવશે મોસ્ટ ઓફ એમ. પછી જે છે એ કાળક્રમમાં ગોઠવો 70 નંબરનું, એમાં સૌથી પહેલા આવશે બુદ્ધવર્ધક સભા, પછી આવશે ગુજરાત સાહિત્ય પરિષદ, પછી ગુજરાત વિદ્યાપીઠ, અને છેલ્લે આવશે કલા સ્વાધ્યાય મંદિર. 71મો પ્રશ્ન, હવે કાર્યકારણ સંબંધ તપાસો. આ બહુ મજા પડે, આમાં બંને આપણને થોડી ખબર હોવી જોઈએ. તો અહીંયા શું છે, આપણે તો કે પેલું જોઈએ કે એ મણિલાલ ત્રિવેદીએ 12 જેટલી ગઝલ રચનાઓ પણ રચી છે. યસ, આ જે છે એ સાચું છે. અને બીજું, મણિલાલ શંકર ભટ્ટ કવિની દોસ્તીએ મણિલાલને ફારસી કવિતાનો શોખ જગાડ્યો. નહીં ભાઈ, આ ખોટું છે. તો મતલબ શું આવશે? 71 જે છે એમાં એ સાચું છે, ને આર જે છે એ ખોટું છે. પછીનો પ્રશ્ન 72 તરફ આગળ જઈએ તો ભટ્ટનાયક અભિધાનથી ભિન્ન ભાવ વ્યાપારની ચર્ચા કરે છે. હા, અલગ કંઈક ચર્ચા કરે છે. અને ભટ્ટનાયકના મતે સ્થાયી ભાવ અને વિભાવ વચ્ચે જન્યજનક સંબંધ છે. આ ખોટું છે, તો એ સાચું છે અને આર ખોટું છે. તો અહીંયા સી ઓપ્શન આવશે. પછીનો પ્રશ્ન બકાશંકર ઠાકોર, મતલબ આખું નામ છે, ના મતે કવિતા અને વિવેચના અન્યોનાશ્રયી છે. અને અહીંયા શું છે કે કવિતા વિવેચન વિના ટકી શકતી નથી. એ સાચું છે ને આર ખોટું છે. કવિતા વિવેચન વગર ટકી જ શકે ને? શું કામ? એવું કઈ જરૂરી થોડી ના છે કે દરેકને વિવેચનની જરૂર હોય જ. 74મું જોઈ લો, નામ અને આખ્યાનમાં. આખ્યાન એ પ્રધાન પદ છે. યસ, અને આખ્યાન વિના વાક્ય બનતું નથી. તો અહીંયા સાચું છે. તો કે અહીંયા આખ્યાત વિના વાક્ય બનતું નથી. તો આ બંને સાચા છે. પછી નીચે એ જે છે કે કા શાસ્ત્રી એ દયારામના રસિક વલ્લભ ગ્રંથનું ભક્તિભાવપૂર્વક સંપાદન કર્યું છે. ઓકે, અને બીજું જે છે કે એકાશ શાસ્ત્રીએ વૈષ્ણવ ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા. યસ, બંને સાચા છે. તો એ. પછી આવશે 76મો પ્રશ્ન કે રાસનો એક પ્રકાર લતા રાસક છે. યસ, રાસનો એક પ્રકાર કયો છે? તો કે લતા રાસક. અને લતા રાસક જે છે એ વેલની જેમ એકબીજાને વળગીને નૃત્ય કરતા ગણવામાં આવે છે. યસ, આ પણ સાચું છે. તો ઓપ્શન આવશે એ અને આર બંને સાચા છે. પછીનો પ્રશ્ન 77મો પ્રશ્ન કે 77, સ્ત્રી પર્વમાં ગાંધારી દ્રૌપદીને શ્રાપ આપે છે 77 ની અંદર. તો એકચ્યુઅલમાં સ્ત્રી પર્વની અંદર ગાંધારી દ્રૌપદીને શ્રાપ આપતી નથી. ખોટું છે આ. અને બીજું, ગાંધારી માને છે કે દ્રૌપદીએ જ મહાભારતનું યુદ્ધ કરાવ્યું છે. તો ખોટું છે. એ અને આર બંને ખોટા છે. એકચ્યુઅલમાં ગાંધારી તો ભગવાન કૃષ્ણને કહે છે કે તમે આ યુદ્ધ રોકી શક્યા હોત, તમે તો ભગવાન છો સાક્ષાત, મતલબ. અને એને શ્રાપ આપે છે કે ભાઈ જા,
તારા આખા આખા કુળનો નાશ થશે એમ, આખા મતલબ યાદુ કુળનો, એવી રીતે એવું એમ શ્રાપ આપે છે. 78મો પ્રશ્ન, આપણે આગળ જઈએ કે ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહનું નામ સપ્તપદી છે. યસ, સપ્તપદી છે. અને સપ્તપદીમાં જુદા જુદા કવિઓના 7 કાવ્ય સંગ્રહ છે. નહીં ભાઈ, ઉમાશંકર જોશીનું જ છે, પહેલા જ તો કીધું છે. એટલે 78 છે એનું સી, એ સાચું છે, અને આર ખોટું છે. પછી જે છે નીચેના, હા, એ જે છે એરિસ્ટોટલે પોએટિક અને હેલ્મેટ એ નાટકનો ઉલ્લેખ કર્યો છે. અને પછી શું છે, તો કે હેમલેટ એ સમયની ટ્રેજડીનું સરસ દ્રષ્ટાંત હતું. ખોટું, એ અને બાર બંને ખોટા છે. પછીનો 80મો પ્રશ્ન તરફ આગળ જઈએ કે સત્યપ્રકાશ સામયિક ગાંધીજીએ શરૂ કર્યું હતું. ના ભાઈ ના, ગાંધીજી સત્યના ઉપાસક આરાધક હતા. હા, સાચી વાત છે. તો એ આ સાચું, એ સાચું છે ને આર ખોટું છે. નહીં નહીં, આ નહીં આવે, સોરી, માય મિસ્ટેક, ગીવ મી 1 મિનિટ. યસ, એ ખોટું છે ને આર સાચું છે. યસ, ઓકે. પછીનો 81મો પ્રશ્ન આગળ જઈએ. સ્વવાચકની શોધ જે છે એ રાજેન્દ્ર શાહનું અછાંદસ દીર્ઘ કાવ્ય જે છે, ઓકે. અને ખોટું આ તો. અને આરણ્યક જે છે એ રાજેન્દ્ર શુક્લનો એ નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે. નહીં ભાઈ, એ અને આર, એ અને બી બંને વિધાનો જે છે એ ખોટા જ છે. તો આ આવશે. પછીના પ્રશ્નો તરફ આગળ જઈએ. પ્રશ્ન નંબર 82. તો અહીંયા જુઓ, દરિદાએ વાંચન વિચારને કેન્દ્રમાં રાખીને વિચારણા કરી છે. ખોટું. જેક લગાન ફ્રેન્ચ એ સાયકિયાટ્રિસ્ટ હતા. યસ, સાચું છે. તો એ ખોટું છે અને બી સાચું છે. યસ. નેક્સ્ટ જે છે, ચંદ્રકાંત ટોપીવાળા જે છે એ સાહિત્ય ભાષાની સંરચનામાં રહેલું છે, જીવનના અનુકરણમાં નહીં. ખોટું. કવિતા કલ્પન કરે છે પણ અનુકરણ કરીને કલ્પના કરે છે. ખોટું. બે ખોટા છે. તો એ અને બી બંને વિધાનો સાચા છે નહીં, બંને વિધાનો ખોટા છે. બી આવશે, બી, ઓપ્શન નંબર બી. પછીનો પ્રશ્ન 84મો કે ભાષા જે છે એ વ્યક્તિક છે. ખોટું. અને વાણી જે છે એ સામાજિક પદાર્થ છે. ખોટું. બે ખોટા છે. તો એ અને બી બંને ખોટા છે. પછી જોઈએ, શાંતિભાઈ આચાર્ય ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યનો એવોર્ડ મળ્યો છે. યસ, સાચું છે. શાંતિભાઈ આચાર્ય અને ઝવેરચંદ મેઘાણીનો. અને બીજું શું છે, મધ્યકાલીન સંશોધન ક્ષેત્રે મુનિ જીન વિજયે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. યસ, બીકોઝ જૈનનું આખે આખું આમણે કર્યું હતું પછી. તો યાને બી બંને વિધાનો સાચા છે. તો ઓપ્શન આવશે એ. 86મો પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેના વિધાનોની યથાર્થતા, ગઝલના પ્રથમ શેર જે છે અહીંયા, એને મતલા કહેવાય છે. યસ, ઓફકોર્સ મતલા કહેવાય. અને ગઝલના અંતિમ શેર જે છે એને મક્તા કહેવાય છે. યસ, ઇવન ગઝલ જે છે એમાં રદીફ અને કાફિયા પણ હોય છે, હે ને. તો એ પણ આઈ થિંક તમને ખબર છે. તો બંને જ વિધાનો જ અહીંયા સાચા છે. તો ઓપ્શન આવશે એ, મતલા અને મક્તા. ઓકે, યાદ રાખજો. પેલા ને મક્તા, મતલા અને મક્તા. તો આવી રીતે. અને પછી રદીફ અને કાફિયા. તો પછી જુઓ, 87મો પ્રશ્ન, ન હન્યતે જુદા જુદા 8 પર્વમાં વિભાજિત છે અહીંયા. અને શ્રીમદ ભગવતમાં 255 અધ્યાયો છે. અહીંયા પણ થોડું કોમ્પ્લિકેટેડ છે. એટલે અહીંયા જે છે પણ ઝેડ આપવામાં આવ્યો હતો. એટલે હું પણ અહીંયા તમને એક્ઝેક્ટ નહીં કહું, બીકોઝ બોર્ડે એવું, મતલબ જે છે એવું વિચાર્યું હતું કે જે બી લખે સાચું. તો ઝેડ એવી રીતે આપવામાં આવ્યું હતું આન્સર કીની અંદર. ઓકે. હવે 88મો જે છે, વનાંચલમાં ગોઠ ગામ કેન્દ્રમાં છે. વનાંચલ જે છે એની અંદર, યસ, ઓફકોર્સ એની અંદર ગોઠ ગામ કેન્દ્રમાં છે. અને બાપાની પિંપર એ કિરીટ દુધાત જે છે એમનો કાવ્ય સંગ્રહ છે. તો કે નહીં ભાઈ, કિરીટ દુધાતનો કાવ્ય સંગ્રહ નથી. તો એક વિધાન સાચું છે પણ બી ખોટું છે. પછીનો પ્રશ્ન જોઈએ, સોંગ ઓફ સોલેમોન એ નારી સર્જન જે છે એની કૃતિ છે. યસ. અને સિદ્ધાર્થનો ગુજરાતી અનુવાદ અલ્કેશ પટેલે કર્યો છે. યસ, અહીંયા અલ્કેશ પટેલ અને સાથે સાથે બીજું બી છે પટેલ, ઓકે, કે જેણે કર્યો છે સિદ્ધાર્થનો. અને એક મિનિટ, એનું જસ્ટ હું તમને નામ આપી દઉં. સિદ્ધાર્થની અંદર, ગીવ મી જસ્ટ 1 મિનિટ, બીકોઝ મને આમ હૈયે છે પણ હોઠે નથી, અને હું તમને ખોટું કંઈ નથી કહેવા માંગતી. ઓકે, યજ્ઞેશ પટેલ. યસ, યજ્ઞેશ પટેલ પણ એની સાથે છે. તો અલ્કેશ પટેલ પ્લસ યજ્ઞેશ પટેલ, એમણે જે છે એ એમનો અનુવાદ કરેલો છે સિદ્ધાર્થ જે છે એ. અને એચ ઉપરથી નામ છે, રાઇટરનું નામ આવડતું હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો. તો 89 જે છે એ અને બી બંને વિધાનો સાચા છે.
પછીનો પ્રશ્ન સિદ્ધાર્થનો બી આવે છે ટૂંકમાં 90 સાહિત્ય અને સંસ્કૃતિ પરસ્પર જે છે એ પૂરક છે. યસ, પરસ્પર પૂરક છે. ભાષા જાય તો સંસ્કૃતિ જાય, સાહિત્યનો વિકાસ એટલે સંસ્કૃતિનો વિકાસ. યસ, તો એ અને બી બંને વિધાનો સાચા છે. પછી આપેલું છે સરસ કવિતા વૃક્ષ. એક જીવતા વૃક્ષને મેં થડમાંથી જ બાથમાં લઈ લીધું. એ એટલો જ ભાગ કવચ આવૃત કેડ, જેટલો જ ભાગ કવચ પર તો જીવતા પ્રહારો હતા, ઉપર ને નીચે જતા ધસમસતાને ધબકતા મારા વૃક્ષ સ્થળે ની સાથોસાથ. મારી બાથમાંથી જે છટકીને નીચે છટકી ગયું હતું એ ભૂમિમાં મૂળિયા નાખી વિસ્તરવા મથતું હતું, આડે ને ઊંડે ને ચો તરફ, અને ઉપર પ્રગટ્યું તે તો આભ ઉધર્વ. દુઃખ દુઃખ લખ્યું છે, દુઃખ અને ડાળીઓમાંથી આડું ઊંચું ને ચો તરફ થડમાં છે એટલું તો આશ્લેષમાં તો બાકી અધો અને ઉધર્વ, કેવળ અન્યાશ્લેષ. ઉષ્ણસે લખેલી સરસ મજાની કવિતા આપેલી છે પદ્યાંશ માટે. તો અહીંયા જુઓ, વૃક્ષ સાથે બાથ ભરી જે છે અને કવિ જે છે કાવ્યાત્મક રીતે બાથમાં લઈ શક્યા એ ભારતીય દર્શનની વાત કરેલી છે. પછીનો પ્રશ્ન જે છે કે મેં થડમાંથી બાથમાં લઈ લીધું, પંક્તિમાં લઈ લીધું ને વ્યાકરણની દ્રષ્ટિએ શું કહેવામાં આવે છે? 92મો પ્રશ્ન. સંયુક્ત ક્રિયાપદ કહેવામાં આવે છે, લઈ લીધું. પછી જે છે 93 કે નીચેનામાંથી કયો શબ્દ સંસ્કૃત ભાષાનો નથી? આશ્લેષ, ઉધર્વ અને આવૃત છે, થડ નથી. થડ. નીચેનામાંથી બાથ શબ્દનો કયો, બાથ જે છે શબ્દનો કયો સંસ્કૃત પર્યાય પ્રયોજાયેલો છે? તો અહીંયા જે છે આશ્લેષ એટલે સંસ્કૃત શબ્દ બાથ. એમ ક્યાં સ્વરૂપની કૃતિ છે આ? જે છે એ શું છે? તો કે આ જે છે અછાંદસ છે. યસ, અછાંદસ. સરસ મજાનું ગીતડું હોય, ગાઈ શકાય એવું. છાંદસ નથી, પદ્યકા. ઓકે, અછાંદસ રચના છે. પછી અહીંયા વિદ્યાર્થીની અવસ્થા એ સંન્યાસીની અવસ્થા સમાન છે. આપણે વિદ્યાર્થી જ છીએ ને, તેથી તે દશા પવિત્ર અને બ્રહ્મચારીની હોવી જોઈએ. અત્યારે તો વિદ્યાર્થીઓ આગળ બે સભ્યતા તેમને વરવા હરીફાઈ રહી છે, પ્રાચીન અને અર્વાચીન. તો અહીંયા આખે આખો આ પેરેગ્રાફ છે સરસ મજાનો, ગાંધીજીએ આ લખેલો છે. તો અહીંયા આપણે જોઈએ ડાયરેક્ટ સવાલ. વિદ્યાર્થીની અવસ્થા જે છે એ સેના સમાન છે? હમણાં જ આપણે જસ્ટ બોલ્યું કે સંન્યાસ સમાન. સંયમ પ્રધાન એક પદ જે છે એ કઈ સભ્યતા ભોગવે છે? પ્રાચીન. હાજતો વધારીને મનુષ્ય પ્રગતિ કરી શકે છે એવું કોણ માને છે? એવું કોણ માને છે? આધુનિકો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષા શાના આધારે થવી જોઈએ? કેના આધારે થવી જોઈએ? તો કે ધર્માંચરણના આધારે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, વરવા શબ્દ પ્રયોગ જે છે અહીં ક્યાં શબ્દ અર્થમાં પ્રયોજાયેલો છે? તો અહીંયા પસંદગી, વરવું. નો આપણે એમ પસંદગી કરીએ એમ એટલે. તો આઈ હોપ કે તમને આ જે છે એ જીસેટ પરીક્ષામાં ઉપયોગી થાય. અને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. બાય.